નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 11 અને 12 અર્થશાસ્ત્ર વિષયના આપણે વિડિયો દ્વારા આપને અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। પણ આજે પ્રથમ પરીક્ષા 2025 ના ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયના પ્રથમ પરીક્ષામાં ઉપયોગી થઈ પડે તેવા પ્રશ્નોની યાદી લઈને આપની સમક્ષ આવ્યો છું। તો ઝડપથી જે બાળકોને કદાચ અનુકૂળતા હોય તો તે બાળકો ઝડપથી નોંધી લેજો। 1 બાય 1 પ્રશ્નોની આપણે એના લખાણ માટે ઉપયોગ કરી લેજો, તમે લખી લેજો। 3 અને 4 ગુણના પ્રશ્નોની યાદી બનાવી છે। બાકીનો જે તમારો F વિભાગ 5 ગુણ માટેના પ્રશ્નો જે પત્રો આવતા હોય છે એ પત્રો તમારા પાઠ 1 વિભાગ 1 માં ત્રીજા કે ચોથા પાઠની અંદર જે પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે, પત્રો છે, એ પ્રોપર રિવિઝન કરી લેજો, તકલીફ નહીં પડે। 3 અને 4 ગુણના પ્રશ્નો માટે શરૂઆત કરીએ છીએ। વિષય સરળ તો નથી જ, પણ કઠિન પણ નથી જ। ઓકે, ઝડપથી લખી લેજો। દરેક વસ્તુને ધ્યાન પર દોરી લઉં છું, ક્યાં કયા વિભાગમાંથી કયા ચેપ્ટરની વાત થઈ રહી છે લખેલું છે મેં, ધ્યાનથી જોઈ લેજો। 3 ગુણના પ્રશ્નો માટે સીસી કોમર્શિયલ કોમ્યુનિકેશન જે ભાગ 1 છે તે ભાગના પ્રકરણની વાત કરી રહ્યા છીએ આપણે। ચેપ્ટર નંબર 2, પહેલો પ્રશ્ન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે? 3 ગુણ માટેનો પ્રશ્ન। બીજો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે પત્ર વ્યવહારમાં રજૂઆત કેવી રીતે હોવી જોઈએ? 3, જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? આ ચેપ્ટર નંબર 2। ત્યારબાદ ચેપ્ટર નંબર 3 વિભાગ 1 જ સીસી કોમર્શિયલ વિભાગમાંથી જ લેવાના છે 3 ગુણના પ્રશ્નો। ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ। પહેલો પ્રશ્ન, ભરતીનો અર્થ આપી તેની પદ્ધતિઓ જણાવો। 2, મેમોની લાક્ષણિકતાઓ જણાવો। જે મેમો એક પ્રકારનો દંડ જે કહીએ છીએ આપણે સેક્ટરની અંદર, પબ્લિક સેક્ટરની અંદર અથવા તો પ્રાઇવેટ કંપનીઓની અંદર પણ મેમો ફટકાર્યો આપણે એમ કહીએ છીએ, જે એક પ્રકારની નોટિસ એ પ્રકારે લઈ શકીએ આપણે। તો મેમોની લાક્ષણિકતાઓ જણાવો। બઢતી અંગેના કારણો, અપકર્ષ અંગેના સંજોગો, ધ્યાનથી જરા શબ્દોને જોઈ લેજો બેટા। અહીંયા કારણ છે, અહીંયા મેમોની લાક્ષણિકતાઓ, અહીંયા ભરતીની પદ્ધતિઓ, અહીંયા કારણો, અહીંયા સંજોગો। 5, બદલી અંગેના હેતુઓ જણાવો। 3 ગુણના પ્રશ્ન માટે વિભાગ 1 સીસી માંથી। આગળના પ્રશ્નોની યાદી માટે વિભાગ 2 એસપી સેક્રેટરીયલ પ્રેક્ટિસ ભાગ 2 ની અંદર 3 ગુણના પ્રશ્નોની યાદી। ચેપ્ટર નંબર 1, તો અહીંયા જરા ધ્યાનથી જોઈ લેજો। 1, શેર જપ્તીની વિધિ સમજાવો। કયા સંજોગોમાં શેરની વહેંચણી અનિયમિત ગણાય? અનિયમિત શેર વહેંચણીની અસરો જણાવો। અસરો। 4, શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો। કાયદેસરના નિયંત્રણો જણાવો। 5, શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો। શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો જણાવો। જરૂરી પ્રશ્નો નોંધી લેજો। આગળ વધીએ છીએ પાઠ નંબર 2 માં। વિભાગ 2 3 ગુણના પ્રશ્નો ચાલી રહ્યા છે। ચેપ્ટર નંબર 2, એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર બદલીની જોગવાઈ જણાવો। બીજો પ્રશ્ન, શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો જણાવો। સંચાલકો શેર બદલીનો ઇનકાર કરી શકે છે? 4, શેર પ્રમાણપત્રમાં કઈ બાબતો જણાવવામાં આવે છે? પ્રમાણપત્રમાં, શેરના પ્રમાણપત્રની અંદર। 5, મૂર્ત સ્વરૂપના શેરના ભય સ્થાનો કયા છે? મૂર્ત સ્વરૂપના ની વાત થઈ છે। 6, માલિકી હકની ખરાઈ ક્યારે કરવામાં આવે છે? 7, ઇન્સ્ટ્રક્શન સ્લિપમાં કઈ બાબતો જણાવવામાં આવે છે? 8,
ડીમેટ ખાતામાં શેર ક્યારે જમા થાય? આ ચેપ્ટર નંબર 2 ના 3 ગુણના વિભાગ 2 માટેના પ્રશ્નો. આગળનો ચેપ્ટર 3 વિભાગ 2 એનો એ 3 ગુણના પ્રશ્નો ચાલી રહ્યા છે. પહેલો પ્રશ્ન, ડિબેન્ચરના કોઈ પણ બે પ્રકારોની ચર્ચા કરો. ડિબેન્ચરના લક્ષણો જણાવો. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ની ચર્ચા કરો અથવા ચર્ચો. 4 ડિબેન્ચર હોલ્ડરના વિવિધ અધિકારો જણાવો. 5 સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર ના રૂપાંતર બાદ ડિબેન્ચર હોલ્ડર લેણદાર મટી જાય છે અને માલિક બને છે તો એ વિધાનને ચકાસો. આ ચેપ્ટર 3 ના વિભાગ 2 ના પ્રશ્નો. આગળ વધીએ છીએ વિભાગ 2 ના 3 ગુણના પ્રશ્નો. ચેપ્ટર નંબર 4 ટૂંક નોટ લખો. સંયુક્ત શેર ધારણ કરનાર સભ્યો. 2 શેર ફેરબદલી અને કાયદાકીય ફરજિયાત ફેરબદલી દ્વારા સભ્યપદ મેળવવાની રીત સમજાવો. કેટલાક તફાવત તારવ્યા છે 3 ગુણ માટે. તો એ 3 ગુણ માટેના તફાવત 4 છે અહીંયા. નંબર 1 નોટિસ અને પરિપત્ર, શેર જપ્તી અને શેર લિયન, રૂપાંતર પાત્ર ડિબેન્ચર, બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર. 4 સભ્ય અને શેર હોલ્ડર. ઓકે, તો આ 3 ગુણના પ્રશ્નો તમારા SP ના અને CC ના પહેલા ભાગની અંદર આપણે CC અને બીજા ભાગની અંદર SP 3 ગુણના પ્રશ્નોના યાદી તમને આપી છે. આગળ કન્ટિન્યુ 4 ગુણના પ્રશ્નો માટે વાત કરીએ તો 4 ગુણના પ્રશ્નો શરૂઆત થાય છે અહીંયા જોઈ લેજો. 4 ગુણના પ્રશ્નોની પણ ભાગ કયો છે? ભાગ 2. ભાગ 1 ની અંદર જરૂરી લાગે તે તમે કરી લેજો. તમને જે જરૂરી લાગે તે 4 ગુણના પ્રશ્નો SP ની અંદર વિભાગ 2. વિભાગ 1 ની અંદર એક પણ પ્રશ્ન મારી દ્રષ્ટિએ મેં તારવ્યો નથી, પણ આપ તરફથી જો તમને યોગ્ય અનુકૂળતા લાગતી હોય તો 100% આપ રજૂઆત તૈયારી કરીને પેપરમાં જજો. ચેપ્ટર નંબર 1 ટૂંક નોટ લખો. હકના શેરના ત્યાગપત્ર દ્વારા ભાગલા પાડવા. નંબર 2 શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો. 3 શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. 4 શેર વેચણીનો અર્થ આપી તેની વિધિને સમજાવો. 5 શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજોને સમજાવો. ઓકે, ભૂલાય નહીં દીકરાઓ. આગળનો પાઠ નંબર 2 SP વિભાગ 2 4 ગુણના પ્રશ્નો. બીજો પાઠ સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ જણાવો. ફરજિયાત ફેરબદલીની વિધિને જણાવો. શેર બદલીનું મહત્વ જણાવો. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગોને જણાવો. આગળ પાઠ નંબર 3 કંપની ધારા 2013 મુજબ ડિબેન્ચર બહાર પાડવાની વિધિને સ્પષ્ટ કરો. 4 ગુણના પ્રશ્નો ચાલી રહ્યા છે. વિભાગ 2 SP ચેપ્ટર નંબર 3 કંપની ધારા 2013 મુજબ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ સ્પષ્ટ કરો. 2 ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકારોને ટૂંકમાં સમજાવો. ચેપ્ટર નંબર 4 કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીતો જણાવો. 2 કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે છે? 4 ગુણના સંદર્ભમાં. 3 સભ્યપદના અંતના એટલે કે અંત આવી જાય સભ્યપદનો એના સંજોગો જણાવો. ઓકે, 4 ગુણની અંદર આપણે કેટલાક તફાવતો પણ તારવેલા છે. તો એમાં તફાવતોમાં પહેલો તફાવત છે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. નંબર 2
શેર જપ્તી અને શેર સોંપણી વચ્ચેનો તફાવત. 3 સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી. 4 શેર અને ડિબેન્ચર. આ રીતે તમારા ટોટલ જે બી પ્રશ્નો છે 3 અને 4 ગુણના પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં તારવીને અલગ મેં રાખ્યા છે. જો તમને અનુકૂળતા હોય અને તૈયારી થઈ શકતી હોય અથવા અગાઉ રેગ્યુલર મહેનત કરેલી હોય તો 100% આ પ્રશ્નોની યાદી તમને ઘણો બધો ઉપયોગી થઈ પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ જ રીતે આપણા વિડિયો YouTube થકી હું આપની સમક્ષ જુદા વિષયો કે ટોપિક્સ લઈને આવતો જ રહેવાનો છું. અત્યારે હાલ કદાચ હવે ગણતરી એવી છે કે SPCC ના વિષયો માટે ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટ છે કે SPCC માટે કંઈક કરો સર, તો એવા વિષય સાથે ના વિડિયો આપણે રોજે રોજ મૂકતા રહીશું. પરીક્ષા આવતીકાલે કોમર્સના સ્ટુડન્ટોની પૂરી થાય છે, તો એમના તરફથી જે પણ મને સહકાર અત્યાર સુધી મળ્યો છે અને આવનારા સમયોમાં પણ મળતો રહે, આપ તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.